વડોદરાના જાંબુઆ ગામમાં આપના ઉમેદવાર એવા મનીષાબા રાજનો પ્રચંડ લોકસંપર્ક જોવા મળી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર સ્થાનિક રહીશો દ્વારા પણ પ્રચંડ આવકાર મળી રહ્યો છે. વડોદરા શહેરના છેવાડે આવેલા વોર્ડ નંબર 19ના જાંબવા ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષાબા રાજ દ્વારા તેમના સમર્થકો સાથે ભવ્ય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ગામના લોકોએ પોતાની વર્ષો જૂની સમસ્યાઓનો ચિતાર ઉમેદવાર સમક્ષ રજૂ કર્યો હતો. જનસંપર્ક દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી પીવાના શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે હેરાન થઈ રહ્યા છે. મનીષાબા રાજે લોકોને સંબોધતા કહ્યું કે અત્યાર સુધી તમે ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારને તક આપી છે, પરંતુ આ વખતે પરિવર્તન માટે ઝાડુ પર મહોર લગાવો. હું ખાતરી આપું છું કે વિજય થયા બાદ જાંબવા ગામની પાણી, લાઇટ સહિતની તમામ સમસ્યાઓનું પ્રાથમિકતાના ધોરણે નિવારણ લાવવામાં આવશે. આગામી 24મી તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનીષાબાએ લોકોને ઈવીએમ મશીન દ્વારા કેવી રીતે મતદાન કરવું તે સમજાવ્યું હતું અને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. ડીએનટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતાનો પ્રતિસાદ જોતા આ વખતે આમ આદમી પાર્ટીનો વિજય નિશ્ચિત છે. જાંબવા ગામના રહીશોએ મનીષાબા રાજને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અને આ વખતે પરિવર્તન લાવવાના ઈરાદે આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું. જય શ્રી કૃષ્ણ. અમે અત્યારે વડોદરાના છેવાડાનું ગામ છે, જાંબુઆ કહેવાય છે, અને સુરતથી આવતા વડોદરાનું શરૂઆતનું ગામ, ત્યાં આગળ ફરી રહ્યા છે જનસંપર્ક માટે. પુષ્કળ સમસ્યાઓ અમને અહીંયા જોવા મળી રહી છે. અત્યાર સુધી જે પણ અમે લોકો જનસંપર્ક કરી છે ત્યાં જે સમસ્યાઓ જોવા મળી છે એ તો છે જ, એ ઉપરાંત બીજી નવી જાણવા મળી છે. અહીંયા લાઇટો સદંતર અભાવ છે. મકાનો જે સરકાર આપી રહી છે આવાસ યોજના, એનો તો અહીંયા સદંતર અભાવ છે. અને મોટામાં મોટી વાત કે અહીંયા આગળ અમને આખા જાંબુઆ વિસ્તારમાં ક્યાંય આંગણવાડી જોવા મળી નથી રહી. અને જાંબુઆ ગામની સમસ્યા એ પણ છે કે લાઇટો નથી, મીટરો ના રૂપિયા લઈ જાય છે પણ મીટરો નથી નાખીને ઘરમાં લાઇટ. બિલકુલ લોકોએ અહીંયા આગળથી મીટરના નામ ઉપર પૈસા વસૂલી લીધા છે. એ લોકોને રિસિપ્ટો પણ નથી આપવામાં આવી. લોકો અહીંયા આગળ જે રહેવાસીઓ છે અત્યારે રડી રહ્યા છે એ વસ્તુને લઈને. એમની મહેનતની કમાણીના પૈસા જે છે એ લૂંટી ગયા છે એવી એમને અત્યારે વિચારધારા એમની થઈ ગઈ છે. ખૂબ જ છેતરાયેલી ભાવના એ લોકો અત્યારે એમની બતાવી રહ્યા છે અમને. શું અપીલ કરવા માંગશો જાંબુઆ ગામના વાસીઓને? જાંબુઆ ગામના વાસીઓને અમે અમારા તરફથી પૂરેપૂરો સહયોગ આપવાની અપીલ કરી છે. સાથે સાથે એમને કીધું પણ છે, અમે લોકો એને હૈયા ધારણા પણ આપી છે કે જો અમે આવ્યા તો અમે તમારી પડખે ઊભા રહીશું. અને એમની જે સમસ્યાઓ છે કે કોઈ અહીંયા જોવા નથી આવતું, અહીંયા છોકરાઓને ભણતર માટેની વ્યવસ્થા નથી, રમત ગમતની વ્યવસ્થા નથી, વૃદ્ધોને બેસવાની વ્યવસ્થા નથી, પાણી નથી, હાઈવેનો જે પ્રોબ્લેમ છે એમને, એ પ્રોબ્લેમ એમને જે અમને શેર કર્યો અમારી સાથે, ચોક્કસથી અમારા એ પ્રયત્ન રહેશે કે અમે એમને નિવારણ લાવીને આપીએ.